સાબુદાણાને પલાળવાની અને બાફવાની ઝંઝટ વગર 1 વાટકી સાબુદાણામાંથી ઢગલાબંધ ફ્રાઈમ્સ બનાવીએ. તો અહીંયા કોઈ 1 વાટકી સેટ કરી લેવાની છે. 1 વાટકી સાબુદાણા લીધા છે, એનો એકદમ ઝીણો પાવડર કરી લેવાનો છે. તો સાબુદાણાનો પાવડર પણ 1 વાટકી થયો છે, તો એનાથી 5 ગણું પાણી ઉમેરવાનું છે. પહેલાં 2 વાટકી પાણી ઉમેરી પાવડરને મિક્સ કરીશું. ત્યારબાદ 3 વાટકી પાણી ઉમેરીને એક રસ કરી લઈશું. હવે ગેસને ચાલુ કરીશું અને જ્યાં સુધી મિશ્રણ ટ્રાન્સપરન્ટ ન થાય ત્યાં સુધી ચલાવતા રહેવાનું છે. હવે ગેસ બંધ કરી મિશ્રણના 3 ભાગ કરી એમાં મનગમતા કલર ઉમેરવાના છે. ત્યારબાદ આ મિશ્રણને કોનમાં ભરી લેવાનું છે, અથવા તો તમારી પાસે દૂધની થેલી હોય તો એમાં આ મિશ્રણને ભરી લેવાનું. આવી રીતના 3 અલગ અલગ કોન મેં તૈયાર કર્યા છે. આ કોનને આગળના ભાગેથી કટ કરીને રિંગ શેપ, સ્ટાર શેપ, ફ્લાવર શેપ વગેરે શેપ તમે આપી શકો છો અને અલગ અલગ ફ્રાઈમ્સને તૈયાર કરી શકો છો. તો આ ફ્રાઈમ્સને તમે તડકામાં સૂકવશો તો 1 જ દિવસમાં તૈયાર થઈ જશે અને ઘરમાં રાખશો તો 2 દિવસમાં તૈયાર થશે. તો ફ્રાઈમ્સ અહીં બધા તૈયાર થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, કલરફુલ, એકદમ ટેસ્ટી, ક્રિસ્પી આ ફ્રાઈમ્સ તૈયાર છે.